પોરબંદરમાં મકર સંક્રાંતિનો તહેવાર પોરબંદરવાસીઓ દ્વારા ખૂબ જોરોશોરોથી ઉજવવામાં આવ્યો હતો। ત્યારે કેટલાક જીવદયા પ્રેમીઓએ પતંગ ના ઉડાડવાના સંકલ્પ સાથે પતંગના કાતિલ દોરીથી ઘવાયેલા પક્ષીઓના જીવ બચાવ્યા હતા। ત્યારે હજુ પણ કેટલીક એવી જગ્યાઓ ઉપર પતંગના દોરા ફસાયેલા જોવા મળે છે, જેના કારણે અનેક મૂંગા પશુ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અથવા તો તે મોતને ભેટે છે। ત્યારે એવો જ એક બનાવ પોરબંદરના રેલવે કોલોની વિસ્તારમાં થયો હતો। એક વૃક્ષ પર ઝાઝા બધા પતંગના દોરા ફસાયેલા હોવાના કારણે રાત્રિ દરમિયાન વડવાગોર પ્રજાતિનું ચામાચીડિયું ફસાતા ત્યાંના સ્થાનિક દ્વારા ઉદય કારાવદ્રા ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેસ્ક્યુઅર નાગાજણ મોઢવાડિયા અને વિવેક દ્વારા પતંગના દોરામાંથી મુક્ત કર્યો હતો અને ચામાચીડિયું લોહી લુહાણ હાલતમાં હોવાના કારણે પાક કપાઈ જવાથી પાંખના ભાગ ઉપર હળદર લગાવવામાં આવી હતી, જેથી કરી લોહી નીકળતું બંધ થઈ જાય। અને નાગાજણ મોઢવાડિયાના જણાવ્યા મુજબ તમારા વિસ્તારની આજુબાજુના વૃક્ષો અથવા તો છત ઉપર પતંગના દોરા હટાવી દેવા જોઈએ, જેથી કરીને ત્યાં અન્ય કોઈ પક્ષી ઘાયલ ન થાય।